હાલો યુટ્યુબ ફેમિલી સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છે. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હાલો જો આપણે વાડીએ ઘઉં પડ્યા છીએ તો આપણે મશીન મારીને ઘરે લઈ આવવાના છે. તો હવે ચાઈસી ઘઉંની ધાર દેવા એટલે મશીન મારીને ઘઉં ઘરે લઈ આવવાના છે. એટલે કે દવણું કરવું ન પડે, દવણું કરાય આવી જાય ઘરે. તો ચાઈસી વાડીએ મળીએ, વાડીએ જઈ ફાઇનલી આપણે વાડીએ પોગી ગયા છે. વાડીએ જો આ મશીન છે, જો આ મશીન છે ઘઉંનું દવણું કરવાનું. ચાલ અને આ લાઇટથી હાલે. અમિતના પપ્પા ને દેવ બાપા લાઇટના દોરડા જા લાંબા કરીને અને ઓલા પડે પીન નાખવા ગયા છે. એટલે શું કે આ મશીન ચાલુ કરવાનું છે, લાઇટ ઉપર હોય. અને એવું મશીન છે કે આમાં છે ને પૂતળા ને કાંકરા ને બધું ભયું જાય. પૂતળા ફોલાઈ જાય, કાંકરા નીકળી જાય, ઝીણો ભૂકો થઈ નીકળી જાય. અને આપણે ઘેરે દવણું ન કરવું પડે. હાઈવેસ્ટર આંક્યું હોય જો એટલી ઉપડી છે. એકમાં હારા ઘઉં આવે, એકમાં કાંકરી ને એક પૂતળા ઓલા ફોલાઈ નીકળે ને એ આમાં આવે. જાવું કાંક મશીન છે. અને અમારે આ ગોડાઉનમાં ઘઉં ભર્યા છીએ અને દેવ બાપાની આ દોરડું ફિટ કરે છે. મશીન ચાલુ કરવું છે એટલે આવે પછી અમારે એ ખોલીને એમાંથી ઘઉં ચાલુ કરવાના છે. અને આ દેવ બાપાની વાડી છે, ઢુકડી વાડી. બીજી વાડી છે ને એ તો અમે ભાગ્યો રાખ્યું છે ત્યાં ખાલી. જો આવી કાંક સરસ મજાની કોબી વાવી છે, લસણ છે, ટમેટા છે, જો અને અહીંયા રીંગણી છે. જો આમ કે ફિટ કરવા ત્યાં જો. અને અહીં કેળાની લૂમ પણ જો ભાંગી ગઈ છે. ત્યાં પણ મૂકું છે. થોડોક છાંયો આવે છે એટલે ઓલા પણ પપૈયાનું ઝાડવું છે. તો ચાલુ કરે તો એ બતાવું તમને કેમ મશીન ચાલુ થાય અને કેવી રીતનું આમ ઘઉં ચોખ્ખા થાય એ તમને હું બતાવીશ. જો હજી મશીન ચાલુ નથી થયું, ચાલે ગઈ અમે અને દેશ બાપા જાશે ચાલુ કરવા કાશીવાળા દીધા છે એ બતાવી દીધું. બધું ચાલુ કરશું ને એટલે તમને બતાવીશું. તો હાલો બધા હિસકા ખાવા. જો દરવાજો ખોલી નાખ્યો છે એમ જાય કાંક ખવાવા પડ્યા છે મારે. અને આવા પૂતળા છે જો. હાર્વેસ્ટર માર્યું હોય એટલે વધારે જ પૂતળા હોય. અને અહીંયા ઓપનર ગોઠવી દીધું છે. અહીંથી ઘઉં લઈને અને અહીંયા નાખવાના. કા જો અમિતના પપ્પા વડા ઊભા છે. ચાલુ કરે તો એ જરીક બતાવી દેવું. કા તો બન્યા રહેજો બ્લોગમાં. જો આપણું મશીન ચાલુ, આ ઓપનર ચાલુ થઈ ગયું છે. આવી રીતનું આમ ચાલુ કરાય. ભરતભાઈનું ઓપનર છે આ લાલપુર. હા ઘઉં કોઈને જો મશીન મરવવું હોય, દવણું ન કરવું પડે. આ ઈ મશીન છે ને આ ભાઈ છે એનું જ છે અને લાલપુર ગામના છે. જે કોઈને દવણું કરવાનું હોય તો કહેજો. જો અમે ઓપનર ચાલુ કરી દીધું છે અને જો તકારા લે છે ઘઉંના. કેવા ઘઉં ચોખ્ખા આવે, મસ્ત ઘઉં ચોખ્ખા આવે છે. જો આવા ઘઉં ચોખ્ખા આવે છે. અહીંયા પૂતળા એ ટાઈપ છે. વાહે તો આવું નીકળે બધું. ઓહો જાણ અને આવા પૂતળા છે બદલામાં ચોખ્ખા થઈ નીકળે છે. હું ઓલી રોટલી બનાવ ના લે એમ ને? રોટલી બનાવું છું અને શાક વઘારાઈ ગયું ને આવો સરસ મજાનો સંભારો પણ કરી નાખ્યો. અને હવે સાય મૂકવાનું છે ફેરવાન. વાડીએથી આવ્યા મોડા 12:30 વાગે ઠેર. તો અત્યારે રાંધો છે. અત્યારે વાગ્યું 1:15 થઈ ગઈ છે. થઈ ગઈ છે ને? હા 1:20 થવાય ગયો. જો મોડું થઈ ગયું પણ કા હિરેલી આવી ગઈ છે. જો
હિરલે આવી ગઈ જો અમારે ભણીને, તો અમારે આજ રંધાણું નથી, મોડું થઈ ગયું એટલે જો કાલે આમ ગેંડર લેવા હતા ગેંડર તે માપાએ જો સાલું વધ કરી દીધું કા બાબા બનાવવાની છે, સાય બનાવવાની છે અને ચાલુ પણ કરી દીધું. આજ જો તડકો હોય એટલે સાય તો જોઈ પાણી ભરી દીધું. આપણે બપોરે ટાણું થઈ ગયું છે, બપોરા કરવા બેઠા છે. આ તો અમિત ને હિરલ પણ મળીને આવ્યા થઈ ગયા. મોડું ખાવાનું થયું મારે વાડી મોડ આવ્યા, મોડું રંધાડું. તો બપોરામાં છે રીંગણા બટાકાનું શાક, રોટલી અને છાશ અને આ કોબીનો સંભારો. તો હાલો બધાએ બપોરા કરવા. અને જો 5:30 વાગી જશે અને આપણે 4:30 પોણા પાસે ઉઠ્યા. અને એમાં એવું હતું, જો અમે ઓલા ઘઉંની ધાર દેવા ગયા હતા તો થાકી ગઈ હતી હાવ. અને સવારના કપડાં મેં ધોયા નહોતા એટલા તો મૂકી લઈ ગઈ હતી. અને પાછા વાડીએ ગયા એટલે ખેપટના ને એ ભરાઈ રહ્યા હોય એટલે એ આવીને કાઢ્યા અમિતના પપ્પાએ. અને અમિતે બદલાવીને ગયો. અને હિરલે અત્યારે નાઈ, એના પણ છે અને ભણવાના પણ છે. અને અત્યારે હું નાઈ. એમાં એવું જો થાકી ગઈ હતી ને એટલી તો બપોરા કરીને અને તરત હોઈ ગઈ હતી. હોઈ ગઈ ને તો અત્યારે જાગીને પરબાને નાવા ગઈ. અને નાયા વગરની હોઈ ગઈ હતી, એટલી થાકી ગઈ હતી ને તગારા લઈ લઈને આમ ઘઉંના તગારા ઉપાડી તે આવીને ભરભારી ખાઈને હોઈ ગઈ હતી. ઉઠી સર હવે આપણે ધોવાના છે કપડાં. નાય તો નાખ્યું. જુઓ કેટલા કપડાં છે હું તમને બતાવું. સવારે નહોતા ધોયા, જો એટલા કપડાં છે એ બધા આપણે ધોવાના છે. આગળ ધોઈ નાખું પછી પાછા ફરી મળી. કેમ કે અમિતના પપ્પા અને અમિત એ બે પાછા વાળીએ ગયા છે. કેમ કે ઓલા ઘઉં જે અમે ઢગલો કર્યો હતો ને ધાર ધોઈને તે એવડે ઘઉં ભરીને ઘરે લઈ આવવાના છે. અત્યારે મારો ડ્રેસ ધોવાનો છે. હા તે ડ્રેસ મૂકી દે, તારો ધોવાનો હોય તો ભણવાનો હોય છે ને. પછી હિરલબેનનો ભણવાનો ડ્રેસ હોય બાકી છે કે એ મારો ધોવાનો છે એમ કહે છે. બાકી હોય દઈ જ જો ધોવા બેઠી એટલે અહીંયા અડધી પોણી કલાકમાં લુગડા ધોવાઈ જાય અહીંયા. કેમ કે કાયમના હોય બધાને એટલે બહુ મેલાત કંઈ હોય નહીં. ક્યાંક કામે જતા હોય તો અમિતના પપ્પાના હોય, એ વાડીએ જતા હોય ને એના હોય તો એવું બધું છે. પછી આડી લારી ઠલવા આવે પછી બતાવું કેવા તમારે ઘઉં છે. પૂતળા બહુ પૂતળા હતા. પછી મશીન નાખી નાખ્યું ને બધા પૂતળા કોકો ઘસે એમ બહુ હાવ ન વ્યાજે કોકો હોય સવારમાં જતા. તો એવું બધું છે. ફરી પાછા મળીએ. ઠલવાઈ ગયા છે અને જો અહીં ઘઉં મૂકી દીધા છે અને હવે ટ્રેક્ટર છે જો ગાડી જાય ઉતારવા નહીં છે. મારા પપ્પા હવે જાય છે જો એટલા અમારા ઉતાર્યા અને એટલા અમારા ઘઉં ઉતાર્યા જો અમારે 30 મણ રાખવાના હતા. તો પછી આ ઓકલે રાખેલા મશીન રાખેલા કહેતા પછી આમાંથી અમારામાંથી મારી બેન નાની છે અમે 3 મણ કાઢી દીધા અને 4 મણ દેવાય બાપાએ તો 7 મણ એમ કરી દીધા લોકો કેમ કહેતા હતા. હાલો જો આપણે વાળુની તૈયારી થઈ ગઈ છે. વાળું કરવા બેસી. વાળુમાં છે આજ મગ ભાત અને રોટલી અને કોબીનો અને ટમેટાનો સંભારો અને ઠંડી સાસ. હવે તો ફ્રીજ આવી જશે એટલે ઠંડી સાસ. તો હાલો બધા વાળું કરવા. આજનો દિવસ કાંક અમારો આવો રહ્યો. અમારો બ્લોગ